તથાસ્તુ વિદ્યાપીઠ। તો મિત્રો આજે 28 તારીખ 2/2025 રોજ ભવ્યથી અતિ ભવ્ય લોક ડાયરો યોજાવાનો છે, જેમાં મુખ્ય કલાકાર એટલે કે કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર અને ગીતાબેન રબારી આવવાના છે। અને તમે જોઈ શકો છો અત્યારે રાત્રિનો નજારો કેવો છે, હું તમને બતાવું। થોડીક જ વારમાં ડાયરો શરૂ થવાનો છે, તો મિત્રો વિડીયોમાં બના રહેજો, તો હું તમને સંપૂર્ણ માહિતી દેવાનો છું। તો અત્યારે આપણે પહેલાં આ તથાસ્તુ વિદ્યાપીઠનો રાત્રિનો નજારો જોવાનો છે, તો મિત્રો વિડીયોમાં બના રહેજો। રાધે રાધે। આ તમે જોઈ શકો છો આ ગેટનો નજારો છે રાત્રિનો, લાઇટ ડેકોરેશન। આ છે લાઠી અમરેલી હાઈવે, તમે જોઈ શકો છો। તો મિત્રો આ ગેટની અંદર તમે જોઈ શકો છો આ આવી રીતે લાઇટ ડેકોરેશન કરવામાં આવેલું છે અને ભવ્ય લોક ડાયરો શરૂ થવા જઈ રહ્યો છે અને લોક ડાયરાને માણવા માટે લોકો આવી રહ્યા છે, જે તમે જોઈ શકો છો। તો મિત્રો આ તમે જોઈ શકો છો અંદર આવતાની સાથે આ જે યજ્ઞશાળા છે, આવું લાઇટ ડેકોરેશન અહીંયા કરવામાં આવેલું છે। આ બાજુ તમે જોઈ શકો છો સંત નિવાસ છે। તો મિત્રો તમે જોઈ શકો છો થોડીક વારમાં લોક ડાયરો શરૂ થવા જઈ રહ્યો છે અને લોક ડાયરાની મોજ માણવા માટે લોકો પધારી ચૂક્યા છે, જે તમે જોઈ શકો છો। કુલે ભરાઈ ગયું છે, લોક ડાયરો શરૂ નથી થયો તે પહેલા, અને થોડીક જ વારમાં માયાભાઈ આહિર તથા કીર્તિદાન ગઢવી થોડીક ક્ષણોમાં આપણી વચ્ચે ઉપસ્થિત થશે અને આ બધા હું અને તમે પણ આ કાર્યક્રમનો ભાગ છીએ। વાત તમને એ કરતો હતો કે કોઈ લોક સંગીતની નાના કીર્તિદાન ગઢવી પણ માયાભાઈ આહિર જગદીશ દાદાને બધા સાથે આવી રહ્યા છે। આવે એટલે આપણે એકવાર રાધે રાધેના નાદથી એમને આવકારીશું। એવા દાદા ભોજનાલયના શ્રી જીગરભાઈ સંતનિવાસના દાદા છે। દાદાનું જે નિવાસ સ્થાન છે એના દાદા શ્રીમતી સોનલબેન રાજુભાઈ ઠક્કર સમીસા અમદાવાદ યજ્ઞશાળા, શ્રી ધીરેનભાઈ રાજકોટ આફ્રિકા માયાભાઈ આહિર કીર્તિદાન વિદ્યાલય, શ્રીમતી ભાવનાબેન દિનેશભાઈ કુંભાણી બદલપુર અમદાવાદ, એમને બધાને જોરદાર તાળીઓથી વિદાઓ। સોનાના મુંગટ શ્રીમતી કરિશ્માબેન રાજેશભાઈ વાયા કંપાલા આફ્રિકા, મંદિરનું જે શિખર છે શ્રીમતી રીટાબેન ભૂપેન્દ્રભાઈ બાલાળા, જિગ્નેશ દાદા, કીર્તિદાનભાઈ ગઢવી અને અમારા માયા હતા। એકવાર જોરદાર તાળીઓથી આપ બધા જોરદાર તાળીઓથી અમે બિરદાવીએ। રાધે રાધે। અને કોકિલ કંઠી એવા કચ્છની ધરતીનું ગૌરવ બેન શ્રી ગીતાબેન રબારી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। બધા કલાકારોને અને પૂજ્ય જિગ્નેશ દાદાને અને બધાને જોરદાર તાળીઓથી બિરદાવીએ। આપ બધાને કરબદ્ધ પ્રાર્થના છે કે દાદા અને એમની સાથે આવેલા મહાનુભાવો બધે પોતપોતાની જગ્યાએ સ્થાન ગ્રહણ કરે અને અમારી ડાયરાની દુનિયાના બધા સરતાજો કીર્તિદાનભાઈ ગઢવી, માયાભાઈ આહિર અને બેન શ્રી ગીતાબેન રબારીને વિનંતી કરું કે આ બધા મંચ ઉપર પધારે। એકવાર જોરદાર તાળીઓથી ત્રણેય કલાના ઉપાસકોને આપ જોરદાર તાળીઓથી બિરદાવો। પધારો પધારો। દાદાના સાનિધ્યમાં એક હૃદયના ભાવથી અહીં આવતા હોય ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી મંચ ઉપર આવી રહ્યા છે। એકવાર જોરદાર તાળીઓથી વધાવો। જેના નામમાં જ કીર્તિ છે, એવા જેના નામમાં જ ગીત છે, સંગીત છે, એવા ગીતાબેન રબારી એમને એક જોરદાર તાળીઓથી બિરદાવીએ અને માયા હતાને પણ વિનંતી કે મંચ ઉપર પધારે। વાહ, ડાયરાની દુનિયામાં આનંદ કરાવવા માટે એટલું એમનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું છે। કેટલાઓની બધાની શુભેચ્છાઓ હતી। ત્યારે આજના કાર્યક્રમમાં કોઈ વિશેષ વધારે સમય ન લેતા, સમય ઘણો થઈ ગયો છે, ત્યારે જેમને તો મિત્રો તમે જોઈ શકો છો જિગ્નેશ દાદા પધારી ચૂક્યા છે। હાલો થોડીક આપણી વચ્ચે જિગ્નેશ દાદા પધારી રહ્યા છે। એમના જ પરિસરમાં હું એમનું સ્વાગત કરું છું। પધારો દાદા, પધારો।
જ્યાં જાગે ત્યાં રામ જપ રામ જ્યાં જાગે સુતારામ ને સંભાળ ઉઠત બે આત્મા ચાલંતા ચિતાર ચાલંત મેં જપા ગણપતિ લાગા પાય મોહે ઈશ્વર ઈશ્વરે આરાધવાન ભાઈ સુદબોધ દે દો સાય પૃથ્વી ના પ્યારા ગણેશ જીને એ સમરીએ ઓ ધીરે વીરા મારા એ વીરા કેવી ઉજળી પરંપરા છે મારા બાપ આજ ગૌરીના વાલા પુત્ર પ્યારા ગણેશ જીને એ સમરીએ સમરો શારદામાં
ठहराया रे पंग विना आपने ठहरायो गुरुदेव पंग विना आपने ठहरायो ए धीरे साधु मारा आज शोभाधीनो चलो पंडित देवायत जी एम भूलिया संतों बेड़नो समायो કથાસ્તુના પરિસરમાં હું તમે આનંદોત્સવની પૂર્વ સંધ્યાએ મળ્યા છે મારા બાપ કારણ કે અહીંયા એવા દીકરા દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય તે ભવ્ય આયોજન છે એની પૂર્વ સંધ્યાએ એને લાડ લડાવવા આ વરવધુને લાડ લડાવવા હું તમે બધા ભેગા થયા છે ત્યારે હજી વરરાજાને તો બાપુ કાલે આવશે ને સવારમાં આવી ગયા વાહ વાહ આવી ગયા હોય તો એમનું સ્વાગત કરું છું કથાસ્તુ તરફથી તેરી સખી
ડોલર બોલો. ભારતે શું પ્રગતિ કરી? અમેરિકામાં આટલા ડોલર નહીં ઉડતા હોય એટલા ગુજરાતમાં ઉડે. હા. ઓ રંગ વિભૂતિ ગલે રંગમાલા આયો ભક્તિના કુંવર ભાલચંદ્રમાં નંદગાર આલાર દાદાની વાડીમાં આજે અમે જમ્યા છીએ. બધું દાદાની વાડીમાં. સંશોધન મેં એવું કર્યું છે. ડોલર અમેરિકન ગવર્મેન્ટ એમ કહે છે કે ડોલર ઉપર એક સૂત્ર લખ્યું છે કે ઇન ગોડ વી ટ્રસ્ટ, એટલે ભગવાનમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. આવો અમેરિકા જેવી મહાસત્તા કહે છે, સારી વાત છે. અમેરિકાની મહાસત્તા એમ કહે છે કે ભગવાનમાં અમે ટ્રસ્ટ રાખીએ છીએ, એટલે કે વિશ્વાસ રાખીએ છીએ. ત્યારે ભારતીય તરીકે મારે કહેવું છે અમે ભગવાન રાખીએ છીએ. ભગવાનમાં તમે આસ્થા રાખો છો, ભગવાનમાં શ્રદ્ધા રાખો છો, સારી વાત. અમે તો ભગવાન હાચું ના રાખીએ ભાઈ. હા. ભોલેનાથ 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 હર 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 મહાદેવ શંભો દેવ શંભો. વાલીડાની હારે તે તમે એ મને સિંધને હવે તો ગોકુળીએ ગમતું નથી. આ ઓલી જમલા લાગે ખારી છે. હે મારા નાથ વાલા હારે વેર સિંધને કરાવ્યા શામળા. આ પ્રેમ મંદિરમાં બેઠા છે એટલે કહું છું કે પ્રેમ વિના પામે નહીં પછી ભલે ને હું નર કરો હજાર. પ્રેમ વિના પામે નહીં ભલે ને હુનર કરો હજાર. તમારી આ આર્થિક શક્તિથી કે શારીરિક શક્તિથી દુનિયામાં તમે ગમે ને હરાવી શકો. કાં તમારી પાસે જ્યાદા રૂપિયા હોવા જોઈએ, કાં તમે લોટકા હોવા જોઈએ, પાછા ભેળા લોટકા ઘણા બધા હોવા જોઈએ. તો થાય આર્થિક શક્તિથી કે શારીરિક શક્તિથી દુનિયામાં તમે ગમે ને હરાવી શકો, પણ દુનિયાને જીતવા માટે તો મારા બાપ પ્રેમ જોઈએ. પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર. કહે છે પ્રીતમ પ્રેમ વિના તમને મળે નહીં નંદકુમાર. અને દ્વારિકાનો નાથ બહુ દયાળુ છે મારા બાપ. જીગ્ને દાદાના પદથી શરૂઆત કરી. એટલો બધો દયાળુ છે ભાઈ કે 52 વખત તો ખાલી જુનાગઢમાં આવ્યો છે. હજારો લાખો ભક્તોના કામ કર્યા. ભાવેશ દાદા બિરાજમાન છે. 52 વખત તો નરસિંહ મહેતાના કામ કરવા દ્વારિકાનો નાથ થઈ
જુનાગઢમાં 52 વખત આવ્યો છું મારા બાપ. જ્યાં જાય એને યાદ કરો, અહીંયા આવ્યો છે. કનૈયો અત્ર તત્ર સર્વત્ર બહુ જ ગવાય છે, કારણ કે સનાતન ધર્મની સંપ્રદાય, સનાતન પરંપરા એટલી બધી વિશાળ છે. તમે નામ, રામનું નામ લ્યો, શ્યામનું લો, ઘનશ્યામનું લો, જલારામ બાપાનું લો, માતાજીને ભજો, મામા પીરને પણ ગમે એનું નામ લ્યો મારા બાપ. કારણ કે સંત મહાત્મા ઈશ્વરદાસજી હરેશ નામના ગ્રંથમાં કીધું છે કે નામ સમો વડું. સુદામા ભાઈ એનો મિત્ર કેવો હતો યાર, એનાથી તો હાવ આપણે બધા ગરીબ કહેવાય. સુદામાથી તો ક્યાંય, તે છતાં વળી ભગવાનનું નામ લઈ એટલે આપણે સુદામાને હરખા ગણી કે એનો ભાઈબંધ હતો, આપણે નામ તો લઈશું. એ સુદામાનો ગીત મારો રાગા છોડ છે, એને મને માયા લગાડી રે હજારો લાખો ભક્તોના કામ કરે. 52 વખત તો મહેતાજીના કામ પૂરા કરવા આવ્યો તો મારો બાપ. મારી હોની સ્વીકારો ને મારા સામણા હે મારી
નથી કોઈ વાત આખું ગામ કરે છે મારી ઠેકડી એ નથી શામળ સાસે એ નથી શામળ સાસે એવું ના મને સાંભળાવી દીધા એ મારા મહેતાના મારોદાર એ મારી ઊંડી સીતાનો ને મારાને સાંભળાવી દીધા અમરેલીમાં નીકળી એટલે સરકારી પુસ્તકાલય જોવા મળે, સરકારી બસ જોવા મળે, સરકારના ઘણા બધા મિત્રો અહીંયા બિરાજમાન છે. એટલે મારે કહેવું છે ગુજરાતમાં કે ગુજરાતની બહાર કે દુનિયામાં ગમે તમને સરકારી ગવર્મેન્ટ વાળી વસ્તુ જોવા મળે. અમારા લેન્ડમાં કઈ સરકારી હતું નહીં, બધું અર્ધ સરકારી હતું. ગ્રામ ભરોસે સેલ્ફ ફાઇનાન્સ. એક જગદીશ ડાભી કરીને જુનાગઢનો બેન્ચર વાદક છે, એ બહુ સારો પીસ વગાડતો હતો. એ પીસને મેં વ્યવસ્થિત માત્ર પાડો રંગ રેલિયો છે રૂપાળો રંગ રેલિયો ઉડીને જવું મસરાળી મોગા એમ યાર આ ભરપૂર થવા દેવું બધા